બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. પુરુષોત્તમ માસની પુણ્યધારા અધ્યાય 19. સુદેવ દ્રોધનવા રાજા થયો. સુત પુરાણી કહે છે, હે મુનિવર્યો, સુદેવના આજીજી ભર્યા પ્રશ્નનો શ્રી વિષ્ણુ ભગવાને જે પ્રત્યુત્તર આપ્યો તે હવે તમે સાંભળો. શ્રી ભગવાન બોલ્યા, હે તપસ્વી બ્રાહ્મણ, સુદેવ તારો પુત્ર કૂવામાં પડીને મરણ પામ્યો. ત્યારે દુઃખ અને શોકમાં તમે પતિ પત્ની ત્યાં જ બેઠા રહ્યા. અજાણતામાં પણ અન્ન જળનો ત્યાગ કર્યો. ત્યારે પુરુષોત્તમ માસ હતો. આ પવિત્ર માસમાં કોઈ મનુષ્ય જો ફક્ત એક જ ઉપવાસ કરે તો પણ તેના અનંત પાપો ભસ્મીભૂત થઈ જાય છે. જ્યારે તમે પતિ પત્ની તો આખો મહિનો ઉપવાસ પર રહ્યા. વળી અકાળે વરસાદ વરસતા તમને ત્રિકાળ સ્નાન થયું, જેથી આખા મહિનાના અભ્ર સ્નાનનું ફળ પણ મળ્યું. આમ અજાણતામાં તમારાથી ભગવાન પુરુષોત્તમના અધિક માસનું વ્રત થઈ ગયું. આ વ્રતને કારણે જ તમે બંને મને પ્રિય છો. તેમણે વધુમાં કહ્યું, એકવાર પ્રજાપિતા બ્રહ્માજીએ દેવતાઓની આગળ ત્રાજવા મૂક્યા, જેમાં એક પલળામાં વેદના સર્વ સાધનો તથા બીજા ત્રાજવામાં પુરુષોત્તમ માસનું વ્રત મૂક્યું. તરત જ વ્રતનો પલ્લો નીચે નમ્યો. આથી જ પુરુષોત્તમ માસને વધુ ફળદાયી ગણવામાં આવ્યો છે. તેથી તો સઘળા દેવો પુરુષોત્તમ માસનું સકીર્તન કરે છે. તેથી જ તું પુત્ર સુખ પ્રાપ્ત કરી શક્યો છે. આમ કહીને શ્રી વિષ્ણુ ભગવાન તેમના વાહન ગરુડ ઉપર બિરાજીને વૈકુંઠ ધામમાં ગયા. આ પ્રમાણે પુત્ર સજીવન થવાથી પતિ પત્ની આનંદ પામીને પુત્રને લઈને પોતાને ઘરે ગયા. સમય વીતતા દરેક 3.5 વર્ષે અધિક આવતા વિધિપૂર્વક પુરુષોત્તમ અધિક મહિનાનું વ્રત તેમણે કર્યું. આ અધિક માસના વ્રતને પ્રતાપે ઘણા સુખ વૈભવ ભોગવી હજારો વર્ષોનું આયુષ્ય ભોગવીને અંતે એ પોતાની પત્ની સાથે પવિત્ર વૈકુંઠ ધામમાં ગયા. તે પછી તે સુદેવ તે જ દ્રધનવા રાજા તરીકે પૃથ્વી પર તે જન્મ લીધો. ભગવાન પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી જ તને આજે બધી સમૃદ્ધિ મળી છે. પૂર્વજન્મમાં ગૌતમીના નામે જે તારી સ્ત્રી હતી તે જ આ જન્મમાં ગુણસુંદરી નામની તારી પટરાણી થઈ ગઈ છે. તેને 4 પુત્રો તથા 1 પુત્રી છે. હે રાજા, પૂર્વજન્મમાં શક નામે તારો જે પુત્ર હતો તેને ભગવાને પાછળથી સજીવન કર્યો હતો. તે પછીથી સુખદેવ તરીકે પ્રસિદ્ધ થયો અને 12,000 વર્ષનું આયુષ્ય ભોગવીને અંતે વૈકુંઠ ધામમાં ગયો. હે રાજન, પૂર્વજન્મનો તારો શુકદેવ નામનો પુત્ર એ જ અરણ્યના સરોવર કિનારે આવેલા વડના ઝાડ પર શુક પોપટ થઈને બેઠો હતો. તમને ત્યાં આવેલા જોઈને પોપટે પોતાના પૂર્વજન્મના પિતા તરીકે દ્રધનવા રાજા તરીકે તમને ઓળખ્યા. જંગલમાં ઝાડ નીચે બેઠેલા પોપતે દ્રધનવા રાજાને તમને તરત જ ઓળખ્યા અને ઉપદેશ આપ્યો. પિતાને પૂ નામના નર્કમાંથી તારનાર સાચો પુત્ર કહેવાય એવું શ્રુતિ વાક્ય યાદ કરીને તેણે તમને શ્લોક દ્વારા ઉપદેશ આપીને પુત્ર ધર્મ બજાવ્યો. રાજાના સુખ વૈભવનું કારણ પુરુષોત્તમ માસનું વ્રત છે એમ કહ્યું. આ પ્રમાણે દ્રધનવા રાજાની શંકા વાલ્મીકી ઋષિએ પૂર્વજન્મ અને પુત્રજન્મનો વૃત્તાંત સંભળાવીને દૂર કરી. શ્રી બૃહનારદ્ય પુરાણનો પુરુષોત્તમ મહાત્મ્યનો પુરુષોત્તમ માસનું મહાત્મ્ય નામનો અધ્યાય 19મો સમાપ્ત. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે કથા સાંભળીશું. દેડકાદેવની કથા. એક ગામ હતું. તેમાં એક 80 વર્ષના ડોશીમા રહેતા હતા. માજીને કંઈ છોકરું ન હતું. વળી તેને કોઈ સગાવાલું પણ નહોતું. ઘરે બેઠા રેતીઓ કાઢીને તે પોતાનો નિભાવ કરતા હતા. ડોશીમા કંઈ પણ કામ કરતા હોય તો પણ ઈશ્વરનું નામ સ્મરણ લેતા રહેતા હતા. ફળિયાને છેડે કથાકાર રોજ રાત્રે કથા વાર્તા કરતા તે સાંભળતા. વર્ષોથી ડોશીમા દરેક અધિક માસનું વ્રત કરતા. ફરીથી પુરુષોત્તમ માસ આવ્યો. માજીએ ભગવાન પુરુષોત્તમનું વ્રત શરૂ કર્યું. ડોશીમા રોજ પ્રાતઃકાળે ઉઠીને ફળિયાના બીજા બહેનો સાથે નદી કિનારે સ્નાન કરવા જતા. સ્નાન કર્યા બાદ કાંઠા ગોરમાનું પૂજન અર્ચન કરતા. મહારાજ કથા વાર્તા કરતા તે સાંભળતા. વળી સમય કાઢીને દેવ મંદિરે પણ જતા. તેઓ ત્યાં યથાશક્તિ દાન ધર્મ કરતા. પછી ઘરે આવીને પાછા રેતીઓ કાટવાને બેસી જતા. સાંજે રસોઈ
કરીને એકટાણું કરીને જમતા. પછી ફળિયાને નાકે મહારાજ કથા વાર્તા કરે ત્યાં જઈને તે સાંભળતા. ડોશીમાં આખો દી કંઈ ને કંઈક કામ કરતા જ રહેતા. તેથી રાત્રે થાકીને લોથપોથ થઈ જતા. ક્યારેક નવરા પડતા ત્યારે તેમના મગજમાં વિચાર ઝબકી જતો કે જો મારે એક દીકરો હોત તો તેના આજે લગ્ન કર્યા હોત, તેની વહુ આવી હોત, તે ઘરનું બધું કામ કરતી હોય, દીકરો કમાતો હોય, તો મારે આ બધી રોજની કડાકૂટ જ નહોત. બસ આખો દિવસ હું ભગવાનનું ભજન કીર્તન અને જિંદગીભર કથા વાર્તાનું શ્રવણ કર્યા કરતી. માજીનો આ પ્રકારનો વલોપાદ સાંભળીને ભગવાન પુરુષોત્તમે વિચાર કર્યો કે આ ડોશીએ જિંદગીભર મારી ભક્તિ કરી છે, તો મારે એનો આ ભવ સુધારવો જોઈએ. ડોશીમાને એક દિવસ બાવળ કાપતા હાથમાં કાંટો વાગ્યો. તે કારણે ફોડલો થયો. રોજ પ્રાતઃકાળે માજી નદીએ નહાવા જતા એટલે પાણી અડતા ફોડલો વધતો હતો, દુખાવો વધતો હતો. રસોઈ, કામકાજ, કાતણ વગેરે બધામાં માજીને ઘણી બધી તકલીફો પડતી. તે ધીમે ધીમે કામ કરતા એક દી ફોડલો એકાએક ફૂટી ગયો. નવાઈની વાત તો એ હતી કે ફોડલામાંથી પાણી પરુને બદલે એક નાનકડો દેડકો નીકળ્યો. એ જોઈને માજી તો આશ્ચર્યચકિત થઈ ગયા. દેડકો તો બહાર નીકળતા વારંવાર દ્રાવ દ્રાવ કરતો આખા ઘરમાં કૂદવા ઠેકડા મારવા લાગ્યો. ડોશીમાં દેડકાને કૂદતો અને દ્રાવ દ્રાવ કરતો જોઈ સાંભળીને પોતાના દુઃખને વિસરી ગયા. ડોશીમાં તો રાજી રાજી થઈ ગયા. દેડકાની આસપાસ ઘૂમવા લાગ્યા. પહેલાં તો ઘરમાં માજી એકલા મૂંઝ્યા કરતા, પણ હવે તો તેમના ઘરમાં વસ્તી થઈ ગઈ. હવે તે કંઈ એકલા નહોતા. માજી રોજ દેડકા સાથે માણસની જેમ વાતો કરે તેમ વાતો કરતા. ડોશીમાં જ્યાં ત્યાં દેડકો ડ્રાવ ડ્રાવ કરતો સાથે જતો. ડોશીમાં નદીએ સ્નાન કરવા જાય, મંદિરે જાય તો દેડકો સાથે જાય. જ્યાં ડોશી ત્યાં દેડકો, એવો પર્યાય થઈ ગયો. દેડકો અને ડોશી મા દીકરા જેવા થઈ ગયા. રોજ રાત્રે ડોશીમાં દેડકાને માટે પથારી કરી તેમાં તેને પોઢાડે. ક્યારેક પારણામાં સુવડાવીને હાલરડા ગાય, તો વળી તોફાને ચડે તો તેને ખીજાઈ પણ જાય ખરા. કોઈ મળવા આવે તો દેડકાની વાત, પોતે કોઈને ત્યાં જાય તોય દેડકાની જ વાત. તેમની કોઈ પણ વાતમાં દેડકાભાઈ તો આવે જ. આખા એ ગામમાં દેડકા ડોશીની વાત ચાલી. ગામના ફળિયાના છોકરા તો તેને દેડકાવાળી ડોશીમાં કહેતા. દેડકાને પુત્રની જેમ ઉછેરનાર માજીની ઘણા મસ્કરી પણ કરતા, પણ ડોશીમાં કોઈના બોલ્યા સામું ન જુએ. એને તો એ ભલી ને દેડકો ભલો. આમ ને આમ અધિક મહિનો પૂરો થયો. દેડકો રોજ પ્રાતઃકાળે ડોશીની સાથે નદીએ નહાવા જતો, પણ એ તો સ્વયં ભગવાન જ હતા. નદી કાંઠે દેડકાનું ખોડિયું ઉતારી કાઢીને ભગવાન અસલી રૂપ ધારણ કરીને સ્નાન કરતા. સ્નાન કર્યા બાદ પાછા દેડકાનું ખોડિયું ધારણ કરે. નદીને સામે કિનારે રાજાનો મહેલ. એક દી રાજકુમારી વહેલી જાગી પડી. તે મહેલની અટારીએ ઊભી રહીને નદીનું કુદરતી સૌંદર્ય નિહાળતી હતી. એટલામાં તેની નજર નદીમાં સ્નાન કરતા એક ભવ્ય તેજસ્વી યુવાન પર પડી. તે ભાન ભૂલીને તેના ભણી જોતી રહી. થોડી વારે તેજસ્વી યુવાન નદી કાંઠે આવ્યો. દેડકાનું ખોડિયું ધારણ કરીને દ્રાવ દ્રાવ કરતો ચાલ્યો ગયો. કુંવરી રોજ વહેલી સવારે ઉઠીને અટારીએ ઊભી રહેતી અને યુવાનને નહાતો જોતી. નાહીને યુવાન દેડકાનું ખોડિયું ધારણ કરીને ચાલ્યો જતો. પછી કુંવરી પોતાના નિત્યકર્મમાં લાગી જતી. રાજકુમારી આખો દાડો યુવાન અને દેડકાના વિચારોમાં ખોવાયેલી રહેતી. રાજકુમારી સમજી ચૂકી હતી કે જરૂર કોઈ દિવ્ય પુરુષ દેડકાના રૂપમાં સ્નાન કરવા નદીએ આવે છે. દેડકામાંથી દેવાંશી યુવાને નહાતા નિહાળીને તેના પ્રત્યે કુંવરીને મોહ જાગ્યો. કુંવરીએ મનોમન નક્કી કર્યું કે પરણું તો આ દેવાંશી દેડકાને જ. તે સિવાયના મારે મન બાપ અને ભાઈ સમાન રહેશે. રાજકુમારીએ દાસો પાસે તપાસ કરાવી તો તે એક ડોશીમાનો દેડકો હતો. આ બાજુ રાજકુમારી લગ્નની ઉંમરલાયક થઈ. રાજા રાણી એને માટે રાજકુમારની શોધખોળ કરવા લાગ્યા. કુંવરીએ એ વાત જાણતા જ તેને માતા પિતાને કહી દીધું કે પરણીશ તો ડોશીમાના દેડકાને જ. રાજકુમારીએ તો હઠ લીધી. રાજા રાણી તો ખૂબ મૂંઝાયા. વહાલી કુંવારી તે દેડકા સાથે પરણાવાય? મોટી સમસ્યા ઊભી થઈ. કુંવરીને ખૂબ સમજાવી. સામ દંડ ભેદ બધું જ અજમાવી જોયું.
છતાં રાજકુમારી તો એકની બે થઈ જ નહીં. એ તો એક જ રઢ લઈ બેઠી હતી, પરણું તો દેડકાને, નહીંતર જીવનભર કુંવારી રહીશ. દેડકો જ મારો પ્રિયતમ, બીજા બધા ભાઈ બાપ સમાન. હવે શું થાય? રાજા રાણી થાકી ગયા. છેવટે તેમણે ડોશીને તેડું મોકલ્યું, મહેલમાં આવીને મળી જાઓ. ડોશીમાં તો ગભરાયા. તેને થયું કે નક્કી રાજા રાણી મારી ઠેકડી ઉડાડે છે, છતાં એ તો રાજાનું અપમાન પણ શી રીતે થાય? રાજા સમક્ષ હાજર થઈને ડોશીમાં ઝૂકીને બોલ્યા, હે રાજન, જો મારે દીકરો હોત તો જરૂર હા કહેત. તે દીકરો કંઈક પણ કમાતો હોય તો ઘરનું ગુજરાન ચાલત, પણ મારો વાલો દેડકો જો કુંવરીને પરણે તો કુંવરીનો પણ જીવન નિર્વાહ મારે જ કરવો પડે. હું તો રેંટિયો કાતીને માંડ પેટ ભરવા જેટલું મેળવું છું. વળી તમારી રાજકુમારી તો જન્મી ત્યારથી આજ પર્યંત અચમન સુખ સાહેબીમાં ઉછરેલી. તેને હું શું ખવડાવું? તેના મોજ શોખ શી રીતે પૂરા કરું? અને હે મહારાજ, દેડકા સાથે તે કુંવરીના લગ્ન થતા હશે? રાજા બોલ્યા, ડોશીમાં, તમે એ બધી ચિંતા ના કરો. તમારે કોઈ દી હવે રેંટિયો કાતવો નહીં પડે. કુમારીની હથ અમારે પૂરી કર્યા વિના છૂટકો થાય તેમ નથી. ના છૂટકે. ડોશીમાએ હા પાડી. પછી ઘરે આવ્યા. દેડકો તો ઘરમાં થેકડા મારતો કૂદાકૂદ કરતો હતો. તેને ડોશીએ પાસે બોલાવીને ખોળામાં બેસાડ્યો. પછી કહ્યું, દીકરા, તારા લગ્ન તો રાજાજીની કુંવરી સાથે થશે. મારે ઘરે વહુ આવશે. ડોશીમાની એ વાત સાંભળીને દેડકો તો ઘરમાં કૂદાકૂદ કરવા લાગ્યો. માજી, એવું સમજ્યા કે લગ્નની વાત સાંભળીને દેડકો ખુશ થઈ ગયો છે. પછી તો એ દેડકા કુંવરીના લગ્નની વાત આખા ગામમાં વાયુ વેગે પ્રસરી ગઈ. સૌ આશ્ચર્યમાં પડી ગયા. આ તે કેવા લગ્ન? કોઈ કહે કે દેડકાના સ્વરૂપમાં કોઈ દેવ જ હશે, તો કોઈ કહે જાદુગરનો દેડકો હશે, તો કોઈ કહે કોઈ શાપિત દેવ હશે. પણ જ્યારે રાજકુંવરી દેડકાને પરણે ત્યારે નક્કી તેમાં કંઈક રહસ્ય તો હશે જ ને. આમ લોકો જેને જેમ ફાવે તેમ બોલે છે. બીજે દી ડોશીમાં દેડકાને લઈને મહેલ પહોંચી ગઈ. કુંવરીના લગ્ન દેડકા સાથે થઈ ગયા. ડોશીમાં દેડકાને વહુને અને પહેરામણી મળેલ તે લઈને ઘરે આવ્યા. વર કન્યાને જોવા માટે લોકોના ટોળેટોળા ડોશીમાના ઘર આગળ એકઠા થવા લાગ્યા. સિપાઈઓએ તે બધાને ખસેડી દીધા. રાત પડી. માજી તો ઘસઘસા ઊંઘી ગયા, પણ રાજકુમારી જાગતી રહી હતી. દેડકો તો કુંવરીને જોઈ જ રહ્યો હતો. મધરાત થઈ. કુંવરીએ એ બે હાથ જોડીને દેડકાને કહ્યું, હે સ્વામી, હું તમારા અસલના સ્વરૂપને ઓળખું છું. તમે ખરેખર તો કોઈ દેવ જ છો. મેં તમને નદી સ્નાન કરતા જોયા છે. હવે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે હવે તમે તમારા મૂળ સ્વરૂપમાં આવી જાઓ. દેડકા સ્વરૂપે સ્વયં ભગવાન પુરુષોત્તમ જ હતા. તે કહે, હે રાજકુંવરી, મારા ખરા સ્વરૂપને જાણવું હોય તો તારા પિતાને મહાયજ્ઞ કરવાનું કહે. તે 1001 ગૌદાન કરે, બ્રહ્મભોજન કરાવે, અન્નદાન આપે, તે પછી જ હું અસલી સ્વરૂપમાં આવીશ. કુંવરી સવાર થતાં પિતા પાસે પહોંચી ગઈ. તેણે માતા પિતાને સર્વ વાત કરી. તેમને આનંદ થયો. તરત જ રાજાએ મહાયજ્ઞ કર્યો. 1000 ગાયોનું ગૌદાન કર્યું, બ્રહ્મભોજન કરાવ્યું ને અઢળક અન્નદાન, વસ્ત્રદાન, દ્રવ્યદાન કર્યું. યજ્ઞની પૂર્ણાહુતિ થતાં પછી કુંવરીએ પ્રાર્થના કરતા દેડકામાંથી સ્વયં ભગવાન પુરુષોત્તમ અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. આકાશમાંથી દુંદુભી નાદ થયા, પુષ્પવૃષ્ટિ થઈ, વિમાન આવ્યો. કુંવરીને ડોશીમા સાથે બેસાડી પુરુષોત્તમ ભગવાન સૌને વૈકુંઠમાં લઈ ગયા. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.